તો ગાંધીનગરના સેક્ટર 25માં આવેલી હિલવુડ સ્કૂલ વિવાદમાં આવી છે। દેશનું નામ રોશન કરનાર તેજસ્વી વિદ્યાર્થી અને તેની 8 વર્ષની બહેનને સ્કૂલના સંચાલકો માનસિક ટોર્ચર કરતા હોવાનો વાલીએ આક્ષેપ કર્યો છે। જે બાળકે જાપાનની સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવ્યો, તેની જ શાળાએ તેની સિદ્ધિને બિરદાવવાને બદલે હેરાનગતિ કરી હોવાનો આરોપ છે। વાલીના જણાવ્યા અનુસાર બાળકના રિઝલ્ટમાં પણ છેડછાડ કરવામાં આવી। આ મામલે સેક્ટર 21 પોલીસ મથકે ફરિયાદ અરજી આપવામાં આવી। શિક્ષણ જગતને લાંછન લગાવતી આ ઘટના બાદ હવે તંત્રએ તપાસના આદેશ આપ્યા છે। ડ્રોઈંગ ટીચર જે છે સોનલ દત્તા અને પ્રિન્સિપલ મેમ જે છે સ્મિતા લોર, બરોબર, એ લોકોએ મારા દીકરા અને દીકરીને બંનેને મેન્ટલ હેરેસમેન્ટ કરેલું છે। અમને પણ મેન્ટલ હેરેસમેન્ટ ઘણી બધી રીતે અમને કરેલું છે અને એને બધા અલગ અલગ અમારી પાસે એવિડન્સ ને બધી વસ્તુ જે છે અને સ્કૂલમાં ઘણી બધી કમ્પ્લેન અને રજૂઆત પણ કરેલી છે। મારા દીકરાને નેશનલ લેવલના એવોર્ડ મતલબ જે રાષ્ટ્રપતિ એવોર્ડ મતલબ આપણા ધનખર સાહેબે એવોર્ડ પણ આપેલા જે છે અને છોકરાઓના ફ્યુચરનો એ લોકો હિલવુડ સ્કૂલે જે મેનિપ્યુલેશન કરવાની ટ્રાય કરી છે અને રિઝલ્ટમાં અને ટીસીમાં છેડખાની કરે છે અત્યારે એમ।